કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટિંગ યાર્ડની ગત તારીખ 30/6/2025 રોજ સામાન્ય ચૂંટણી પૂર્વ ચેરમેન માર્કેટિંગ યાર્ડ ભાજપ સામે ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના 14 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કરમાં યોજાયેલ અને તારીખ 1/7/2025 પરિણામમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલે 14માંથી 11 બેઠકો જીતી ભવ્ય વિજય મેળવ્યો હતો. પણ પરિણામ બાદ ચેરમેન વાઇસ ચેરમેનની પસંદગી થવાને બદલે તારીખ ઉપર તારીખ આવતા સહકારી રાજકીય આગેવાનો કાર્યકરો જિજ્ઞાસુઓની ઉત્સુકતા વધી હતી. ત્યાં જ તારીખ 30/8/2025 રોજ જિલ્લા રજિસ્ટ્રાર પાટણ કમ ચૂંટણી અધિકારી થરા માર્કેટ યાર્ડ દ્વારા ચૂંટાયેલા સભ્યોને આપવામાં આવેલ, જેમાં એજન્ડા નોટિસ મુજબ ગઈકાલે તારીખ 8/9/2025 સવારે મેઘહેલી વચ્ચે પ્રથમ ટર્મ્સ માટે સભાપતિ એટલે કે ચેરમેન, ઉપસભાપતિ એટલે વાઇસ ચેરમેનની ખાસ પસંદગી કરવા માટે થરા માર્કેટ યાર્ડ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌની નજર ભાજપના મેન્ડેટ પર જ ટકેલી હતી. ને ચૂંટણી પ્રક્રિયામાં અપેક્ષા મુજબ ભાજપના મેન્ડેટ મુજબ સભાપતિ એટલે ચેરમેનમાં ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ અને ઉપસભાપતિ એટલે કે વાઇસ ચેરમેન વેપારી વિભાગમાંથી કિરીટકુમાર અમૃતલાલ અખાણી એટલે કે ઠક્કરનું એમ 2 સભ્યોના જ ઉમેદવારી પત્ર રજૂ થતા 70 દિવસ બાદ પ્રથમ ટર્મ્સ માટે ચેરમેન પદે ખેડૂત વિભાગમાંથી ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે વેપારી વિભાગમાંથી કિરીટકુમાર અમૃતલાલ અખાણી ઠક્કરને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. આખરે ચેરમેન વાઇસ ચેરમેનની પસંદગીનું કોકડું ઉકેલાતા સમગ્ર અધ્યાય પૂરો થયો અને રાજકીય સહકારી અગ્રણીઓએ હાશકારો અનુભવ્યો હતો. થરા માર્કેટ યાર્ડના વહીવટદાર તરીકે જિલ્લા રજિસ્ટ્રારે તારીખ 17/7/2024 થી 8/9/2025 સુધી શાસન કર્યું હતું. પરંતુ માર્કેટ યાર્ડના સુકાનીઓની નિયુક્તિ બાદ હવે બનાસકાંઠા પાટણ જિલ્લામાં સહકારી રાજકીય આગેવાનો કાર્યકરો અને જિજ્ઞાસુઓનું ધ્યાન બનાસ ડેરીની ચૂંટણી પર પણ કેન્દ્રીય રહેશે.